રોકાણકાર મિત્રો, આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ સુધીની 20 વર્ષની વાતો કરી રહ્યા છે, પણ સાચેમાં શું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી 20 વર્ષ સુધી રાહ જોઈએ છે? અત્યારે એવું થઈ ગયું છે કે 20 વર્ષ 20 દિવસની પણ પેશન્સ નથી. હમણાં એક રિપોર્ટ આવ્યો છે 2019માં લગભગ 50% લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે અને વર્ષ પછી પૈસા ઉપાડી લેતા હતા, જે અત્યારે ઘટતા 34% છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કેટલા લોકો 5 વર્ષથી વધારે રોકાય. 2019માં ફક્ત 7% રોકાણકારો એવા હતા જે રોકાણ કર્યા પછી રિયલ લોંગ ટર્મ એટલે કે 5 વર્ષથી વધારે સમય માટે રોકીને રહ્યા હતા, જે 7% થાય વધતા હવે 16% થયા છે. તમે વિચાર કરો, આપણે લોંગ ટર્મની વાત કરીએ છીએ, પણ 100 રોકાણકારોમાંથી ફક્ત ને ફક્ત 16 રોકાણકારો જ એવા છે કે જે એમનું ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષથી વધારે સમય માટે રાખે છે. તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, મિનિમમ 5 વર્ષ માટે કરો તો જ તમને વળતર સારું મળશે. 5 વર્ષથી નીચેના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ નથી બનેલું. આ જ રિપોર્ટમાં બીજો પણ એક સરસ SIP નું પણ ડેટા આવ્યો છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આવી જ રીતે એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે આજે જ અમારા અકાઉન્ટને ફોલો કરો. થેન્ક યુ.